નવા વર્ષના પ્રારંભે જ હાઈવે ઉપર અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો। વર્ષ 2024એ વિદાય લીધી છે અને વર્ષ 2025 આવી ગયું છે। જો કે નવ વર્ષના પ્રારંભે જ હાઈવે ઉપર અકસ્માતનો બનાવ બન્યો હતો। શહેર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો। નેશનલ હાઈવે 48 ઉપર દાવત હોટલ પાસે એક સાથે 5 ગાડીઓ અથડાઈ હતી। અકસ્માતમાં ટ્રક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો। હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા પોલીસ દોડી આવી હતી। ઇજાગ્રસ્તને સારવાર અર્થે તરત જ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો। ટ્રક ચાલક ઓવરસ્પીડમાં હોવાથી અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ હતી। પોલીસે સ્થળ ઉપર આવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો। હાલોલથી હું મારા ઘરે વડસર જતો હતો ને જે પાછળ જે ટ્રક આવતી ઓવર સ્પીડ હતી એણે એકદમ પાછળથી મને ટક્કર મારી ને સીધી મારી ગાડી આગળની જે ટ્રક હતી એમાં ઘૂસી ગઈ। એ ઓવર સ્પીડ હતી ને મને ડ્રાઈવર અને ક્લીનર બંને ભાગી ગયા એક્સિડન્ટ કરીને, મારી ગાડીને ડેમેજ કરીને। હું બચી ગયો, અધરવાઇઝ આગળની ટ્રક આરે જે મારી ગાડી સેન્ડવિચ થઈ, પાછળથી એટલો થ્રસ્ટ લાગ્યો હતો કે હું ત્યાં મારું મોત પણ થઈ શકત। એટલે આ સિરિયસ એકદમ એક્સિડન્ટ થયો છે મારી ગાડી સાથે। અને જે ટ્રકનો ડ્રાઈવર અને ક્લીનર બંને ભાગી ગયા હતા અને ઇમિડિયેટલી પોલીસ આવી અને પોલીસ એની કાર્યવાહી કરી રહી છે। ટ્રકના માલિક સાથે મેં વાત કરી તો એણે કીધું હું આવું છું અને મેં એને કીધું ટ્રક જે ડ્રાઈવરને અહીંયા ઇમિડિયેટલી હાજર થવાનું કહો, કારણ કે ઓવર સ્પીડમાં હતો અને મને એવું લાગે છે કે કદાચ પીધેલી કન્ડિશનમાં હોય। તો પોલીસને પણ હું રિક્વેસ્ટ કરું છું કે કાયદેસરની કાર્યવાહી કરે અને એ લોકોને જેના પર કાર્યવાહી થતી હોય કરીને એને સજા આપે। મારી એક જ ગાડી હતી ને પાછળથી આ લોરીએ મારી ગાડીને ટક્કર મારી। મારી એક જ હતી, મારી પાછળ લોરી હતી, એની પાછળ શું હોય મને નથી ખબર, કારણ કે હું પાછળ જોઈ ના શકું। ગાડી સાવલીથી અંકલેશ્વર જતી હતી, બનાવ તો કેવી રીતે થઈ એ તો મને પણ નથી આઈડિયા છે। આ ડ્રાઈવરને વાગ્યું છે, ડ્રાઈવર આપણો રિલેટિવ છે, રિલેટિવને ભાઈબંધ છે। તો એમનો ફોન આવેલો કે ભાઈ મારા ડ્રાઈવરનો ફોન નથી લાગતો, તમે ત્યાં જઈને તરસાલી ચોકડી જઈને જુઓ। ડ્રાઈવરને ઇન્જરી તો છે, સિરિયસ ઇન્જરી હશે તો જ મોટા દવાખાનામાં લઈ ગયા છે। અમે આના પછી હવે મોટા દવાખાનામાં જઈને જોઈશું ભાઈ શું કન્ડિશન છે ડ્રાઈવર।